ઉભા રહ્યો તમને એક જાદુ બતાવું નહીં, તમને શીખવાડી જ દઉં. પણ આનું રિઝલ્ટ છે ને 30 દિવસ પછી આવશે. એટલે જેને 5 મિનિટમાં ડિલિવરી જોતી હોય કે 5 મિનિટમાં સોલ્યુશન જોતું હોય ને, તો માઇન્ડસેટ વાળા લોકોને કામમાં નહીં આવે. હવે એક કામ કરવાનું છે તમારે કે 30 દિવસ સુધી કોઈ પણ કમ્પ્લેન કરવાની નથી. હવે એવું ન કહેતા કે ઘરમાં લાઇટ વહી ગઈ હોય તો કમ્પ્લેન કરવાની કે નહીં, એ બધું તમે કરતા રહેજો, પણ હું માનસિક શાંતિની વાત કરું છું. જે ફરિયાદો તમે રોજ કરો છો, જેમ કે ખાવાનું કેમ ગરમ નથી, તમારા કપડાં કેમ પ્રેસ નથી કર્યા, તમે ટુવાલ સરખો નથી મૂકતા, કે તમે તો મને ક્યાંય લઈ નથી જતા, આવી જે એકદમ નાની બાબતોમાં જે કમ્પ્લેન કરો છો એ 30 દિવસ સુધી સદંતર બંધ કરો, એક પણ નહીં. અને પછી જોવો કે શું રિઝલ્ટ આવે છે. મને તો ખબર છે શું રિઝલ્ટ આવે છે, મેં ટ્રાય કરી જોયું છે, પણ તમે તમારી જાતે ખુદથી અનુભવ કરો કે તમને શું ફીલ થાય છે. તમે ખાલી 7 દિવસ સુધી પણ તમે ટ્રાય કરશો ને, તો મનમાં એક શાંતિનો ભાવ આવશે અને તમને ખ્યાલ આવશે કે 99% વસ્તુ એવી હશે કે જેની ઉપર તમારો કંટ્રોલ હશે જ નહીં. એટલે જે વસ્તુ ઉપર આપણો કંટ્રોલ ન હોય એની પાછળ શું કામ આપણે મગજ ખરાબ કરવું. એટલે જે થતું હોય એની પાછળ કોઈક ને કોઈક કારણો જવાબદાર હોય છે. આટલું ખાલી સમજાઈ જાય ને એટલે તમારી ફરિયાદો ઓટોમેટિક ઓછી થઈ જાય છે અને ત્યારથી જ શરૂઆત થશે માનસિક શાંતિ.